Standard 5, Subject Science, Chapter number 14, When the Earth Shook. એમાં આપણે વિડીયો કમ્પ્લીટ કર્યા છે. હવે ન્યૂ વર્ડ્સ જોઈએ. ફર્સ્ટ છે અર્થક્વેક. ફર્સ્ટ છે અર્થ. અર્થ મીન્સ પૃથ્વી. શુક મીન્સ ધ્રુજવું. અર્થક્વેક. અર્થક્વેકના સ્પેલિંગમાં ક્વેકમાં QUAKE આવે છે. અર્થક્વેક મીન્સ ભૂકંપ. ડિઝાસ્ટર મીન્સ આપત્તિ. સ્ક્રીમિંગ મીન્સ બૂમો પાડવી. શાઉટિંગ મીન્સ ચીસો પાડવી. પેનિક મીન્સ શાંતિ. સડનલી મીન્સ અચાનક. હેલ્ડ મીન્સ બાંધવું. એન્જિનિયર મીન્સ ઇજનેર અથવા એન્જિનિયર પણ કહેવાય છે. ડેમેજ મીન્સ નુકસાન થવું. ટ્રીટ મીન્સ સારવાર. ઇન્જર્ડ મીન્સ જખમી થવું. વિલેજર્સ એટલે ગામના લોકો. ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા. બરીડ એટલે દબાઈ જવું. વરીડ એટલે ચિંતા થવી. ફેમિન એટલે ભૂખમરો. એન્ડ્રોટ એટલે દુષ્કાળ. તો ચલો હવે આપણે તેના MCQs ને ફિલિંગ ધ બ્લેન્ક્સ જોઈએ. ક્વેશ્ચન ફર્સ્ટ, ફિલિંગ ધ બ્લેન્ક્સ with appropriate words given the box. એટલે કે ખાલી જગ્યા પૂરો. જાસ્માજ લેગ ગોટ ખાલી જગ્યા. તો જાસ્માના પગમાં શું થયું હતું? ભૂકંપને લીધે તો કે ફ્રેક્ચર થઈ ગયું હતું. એટલે આન્સરમાં આવશે ફ્રેક્ચર્ડ. જાસ્માજ લેગ ગોટ ફ્રેક્ચર્ડ. એટલે જાસ્માના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. ખાલી જગ્યા પીપલ ઓફ જાસ્માસ વિલેજ ડાય. જાસ્માના વિલેજમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? તો કે 6 પીપલ ઓફ જાસ્માસ વિલેજ ડાયડ. ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા કીપ્ડ વિલેજ પીપલ અવેક ઇન ધ નાઇટ. તો શેના કારણે લોકોને રાત્રે પણ જાગવું પડતું હતું? તો કે ઠંડી અને ડરના કારણે. એકવાર ભૂકંપ આવી ગયું, લોકોના મકાન પડી ગયા હતા, એટલે તેને તંબુમાં રહેવું પડતું હતું. તો તેના કારણે તેને ઠંડી પણ લાગતી હતી અને ડર પણ લાગતો હતો. હજુ ભૂકંપ આવશે તો લોકોના હૃદયમાં એવો ડર પેસી ગયો હતો. એટલે આવે છે આન્સર કોલ્ડ એન્ડ ફિયર. લોકોને આખી રાત જગાડતા હતા. એટલે કે ઠંડી અને ડર લોકોને આખી રાત જગાડતા હતા. નેક્સ્ટ છે ખાલી જગ્યા ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ વિચ એરિયાઝ હેવ મોર ચાન્સીસ ઓફ હેવિંગ ઓન અર્થક્વેક. તો કોણ આપણને મદદ કરતું હતું કે કયા એરિયામાં ભૂકંપ આવવાના વધારે ચાન્સ રહેલા છે? કયા એરિયામાં હજુ વધારે ભૂકંપ આવી શકે એવી શક્યતા છે? એવું સંશોધન કોણ કરતું હતું? તો કે સાયન્ટિસ્ટ આપણને કઈ જગ્યાએ ભૂકંપ આવશે તે સંશોધન કરવામાં મદદ કરતા હતા. ખાલી જગ્યા અને ખાલી જગ્યા શોડ designs of houses which would not get damaged much in earthquake. અને અમુક લોકો એવા હતા કે જેથી એવા ઘરની ડિઝાઇન આપી શકાય કે ભૂકંપ આવે તો પણ વધારે ડેમેજ થઈ શકે નહીં. તો એન્જિનિયર એન્ડ આર્કિટેક્ટ એવી ડિઝાઇન આપતા હતા, એવી ડિઝાઇન બનાવતા હતા જેથી કરીને ભૂકંપમાં ઘર પડે નહીં અને વધારે નુકસાન થાય નહીં તેવી ડિઝાઇનવાળા મકાન બનાવવાનું આર્કિટેક્ટ અને એન્જિનિયર મદદ કરતા હતા. લાસ્ટ છે ઇન કેસ ઓફ અર્થક્વેક ખાલી જગ્યા અંડર અ સ્ટ્રોંગ થિંગ એન્ડ હોલ્ડ ઇટ. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે શું કરવું જોઈએ? તો કે કોઈ સ્ટ્રોંગ થિંગ, ટેબલ, બેડ કે સ્ટ્રોંગ વસ્તુ હોય છે તેને પકડીને બેસી જવું જોઈએ અથવા ટેબલ નીચે યા બેડ નીચે બેસી જવું જોઈએ. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આપણે કોઈ પણ મજબૂત વસ્તુ નીચે પકડીને બેસી જવું જોઈએ. આ છે તમારી 6 ફિલિંગ ધ બ્લેન્ક્સ. તમારી નોટબુકમાં લખવાની અને લર્ન કરવાની છે. નેક્સ્ટ છે રાઇટ ટ્રુ ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ. તેમાં ફર્સ્ટ છે જાસ્મા વોઝ 15 year old when there was an earthquake in her city. તે રોંગ છે. જ્યારે એના સિટીમાં અર્થક્વેક આવ્યો, ભૂકંપ આવ્યો ત્યારે જાસ્મા 15 વર્ષની ન હતી. એટલે એ રોંગ છે. નેક્સ્ટ છે જાસ્માસ વિલેજ હોસ્પિટલ વોઝ નોટ મચ ડેમેજ. એમ કે છે કે જાસ્માનું ગામ અને હોસ્પિટલમાં કંઈ નુકસાન થયું ન હતું. ખોટું છે, કારણ કે બધું જ પડી ભાંગ્યું હતું, ખૂબ જ નુકસાન થયું હતું. એટલે એ પણ ફોલ્સ છે.
થર્ડ, નો બડી વોઝ ઇન્જર્ડ ફ્રોમ જાસ્માસ ફેમિલી. જાસ્માના ફેમિલીમાંથી પણ કોઈ જખમી થયા નહીં. તો એ પણ ખોટું છે. આપણે જોયું હતું, વિડીયોમાં સમજ્યા હતા કે જાસ્માના ગામમાં, હોસ્પિટલમાં, ફેમિલીમાં પણ જખમી થયેલા છે. ચલો ફોર્થ નંબર જોઈએ. નંબર 4, વિલેજ વુમન કુકડ ફૂડ ટુગેધર એટ મોટા બાપુસ હાઉસ એન્ડ ફીડ એવરીવન. સાચી વાત છે. મોટા બાપાના હાઉસમાં બહુ ક્રેક યા ડેમેજ થયું ન હતું, તેના કારણે મોટા બાપુના ઘરમાં બધી જ સ્ત્રીઓ એકસાથે એકઠી થઈ અને રસોઈ બનાવતી હતી અને બધા લોકોને જમાડતી હતી. તો એ સાચું છે, આ રાઈટ છે, બરાબર, ટ્રુ છે. નેક્સ્ટ છે 5 નંબર, ઇન કેસ ઓફ એન અર્થક્વેક વી શુડ નોટ ગો ટુ ઓપન એરિયા. રોંગ છે, ટોટલી રોંગ છે. જ્યારે અર્થક્વેક આવે છે ત્યારે આપણે ક્યાં જતું રહેવું જોઈએ? તો કે ઓપન એરિયામાં જ જતું રહેવું જોઈએ. ઘરની કોઈ આજુબાજુ ઊભું રહેવું જોઈએ નહીં. એટલે આ છે રોંગ. જ્યારે અર્થક્વેક આવે છે ત્યારે આપણે ઓપન એરિયામાં જતું રહેવું જોઈએ, ન જતું રહેવું જોઈએ એમ ના આવે. બરાબર છે. ચલો ચૂઝ ધ કરેક્ટ આન્સર. ફર્સ્ટ છે which calamity occurred on 26 January 2001. 2001 26મી જાન્યુઆરીના દિવસે કઈ કુદરતી આફત આવેલી હતી? સાયક્લોન, વાવાઝોડું, પૂર યા અર્થક્વેક કે સુનામી? તો કે ભૂકંપ આવેલો હતો. સાયક્લોન એટલે વાવાઝોડું થાય છે અને ફ્લડ એટલે પૂર થાય છે. નેક્સ્ટ છે એક્સેસિવ રેઇનફોલ કેન લીડ ટુ ખાલી જગ્યા. વધારે પડતો વરસાદ આવે તો શું થાય છે? એક્સેસિવ રેનફોલ, ખૂબ જ વધારે પડતો વરસાદ આવે તો શું થાય છે? સુનામી, ફ્લડ યા ફેમિન યા ડ્રાઉટ? તો કે ફ્લડ, પૂર આવે છે. વધારે વરસાદ આવે ને તો નદીમાં પૂર આવે છે, પરંતુ જ્યારે દરિયામાં વધારે મોજા ઉછળે ને તો સુનામી આવે છે. એટલે વધારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવે છે, એટલે આપણો આન્સર આવે છે ફ્લડ. નંબર 3, વેન ધેર ઇઝ નો રેન ક્રોપ્સ કેન ફેલ. જ્યારે વરસાદ જ નથી આવતો તેના કારણે શું થાય છે? તો કે પાક નિષ્ફળ જાય છે. ધેન ધેર કેન બી અ સાયક્લોન, ફ્લડ, ફેમિન યા ડ્રાઉટ. તો જ્યારે વરસાદ નથી આવતો તો શું આવે છે? દુષ્કાળ. જ્યારે પણ વરસાદ ન પડે ત્યારે શું થાય? તો કે દુષ્કાળ. નેક્સ્ટ છે શોર્ટેજ ઓફ ફૂડ એન્ડ વોટર કેન રિઝલ્ટ ઇન અ બ્લેન્ક. તો કે ખોરાક અને પાણીની તંગીને જે ખૂટી જાય છે, કમી હોય છે, શોર્ટેજ એટલે તંગી, અછત, તો એને શું કહે છે? તો એના કારણે શું આવે છે? તો કે ફેમિન, અકાળ. પાણી અને ખોરાકની તંગીને ફેમિન કહે છે. જ્યારે વરસાદ બિલકુલ નથી પડતો અને ક્રોપ્સ નિષ્ફળ જાય છે તો એને ડ્રોટ કહે છે. ચલો હવે આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 4, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચનમાં. ફર્સ્ટ, વેર ઇઝ ભુજ? વેન ડીડ ધ અર્થક્વેક ઇન ભુજ ઓક્યુર? ભુજ ક્યાં આવેલું છે અને ભુજમાં ભૂકંપ ક્યારે આવ્યો હતો? ભુજ ઇઝ ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત. ભુજ છે એ ગુજરાત રાજ્યમાં આવેલું છે. ધ અર્થક્વેક ઓક્યુર્ડ ઓન 26 જાન્યુઆરી ઇન 2001. અને ભૂકંપ ક્યારે આવ્યો હતો? તો કે 26 જાન્યુઆરી 2001માં ભુજમાં ભૂકંપ આવ્યો હતો. નેક્સ્ટ છે હાઉ મેની પીપલ ડાયડ ઇન ધ ભુજ અર્થક્વેક? હાઉ મેની પીપલ ગોટ ઇન્જર્ડ? તો ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કેટલા લોકો મૃત્યુ પામ્યા અને કેટલા લોકો જખમી થયા હતા? એટલીસ્ટ 1000 પીપલ વેર ફિયર્ડ ડેડ. હજારો લોકો ડરને લીધે અથવા ભૂકંપને લીધે મૃત્યુ પામ્યા હતા. એન્ડ મેની થાઉઝન્ડ પીપલ વેર ઇન્જર્ડ. અને હજારો લોકો ઘવાયા હતા. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામ્યા હતા અને જખમી પણ થયા હતા. ક્વેશ્ચન નંબર 3, હાઉ મેની બિલ્ડિંગ ગોટ ડેમેજ ઇન ધ ભુજ અર્થક્વેક? જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો ત્યારે કેટલા બિલ્ડિંગને નુકસાન થયું? 150 બિલ્ડિંગ્સ. કેટલા બિલ્ડિંગને નુકસાન થયું હતું? તો કે 150 બિલ્ડિંગ્સ ગોટ ડેમેજ ઇન ધ ભુજ અર્થક્વેક. આવા સવાલ જવાબ તમને ફેરવીને ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે છે. એટલે કે ભુજમાં 150 બિલ્ડિંગને નુકસાન થયું હતું.
ક્વેશ્ચન નંબર 4, વાય વેર પીપલ ઇન પેનિક? શા માટે સર્વત્ર શાંતિ છવાઈ ગઈ હતી? શા માટે લોકો શાંત થઈ ગયા હતા? બીકોઝ ધે વેર અફ્રેડ, કારણ કે તે ડરી ગયા હતા. બીકોઝ ધ ગ્રાઉન્ડ વોઝ શેકિંગ એન્ડ ધ બિલ્ડિંગ્સ વેર ફોલિંગ, કારણ કે ધરતી ધ્રુજી રહી હતી અને મકાનો પડી રહ્યા હતા. એક પછી એક મકાનો કોલાપ્સેડ એટલે કે ફોલિંગ નીચે પડી રહ્યા હતા અને ધરતી ધ્રુજી રહી હતી. તેના કારણે લોકો ડરી ગયા હતા અને એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. નેક્સ્ટ છે હાઉ ધ રેસ્ક્યુ ઓપરેશન વોઝ સ્ટાર્ટેડ ઇન ભુજ? તો ભુજમાં બચાવ પ્રયુક્તિ કઈ રીતે શરૂ થઈ? કે આર્મી પીપલ વેર કોલ્ડ ટુ, સર છે આર્મી વેર કોલ્ડ ટુ રેસ્ક્યુ ધ પીપલ ટ્રેપ્ડ અંડર ધ રબલ એન્ડ ડોક્ટર્સ ફોર ટ્રીટિંગ ધ ઇન્જર્ડ. તો શું કરવામાં આવ્યું હતું? તો કે જે લોકો રબલ એટલે કે કાટમાળની અંદર ફસાઈ ગયા છે, દબાઈ ગયા છે, તે લોકોને બહાર કાઢવા માટે આર્મી બોલાવવામાં આવી અને ડોક્ટર્સને પણ બોલાવવામાં આવ્યા, જેથી ઘવાયેલા લોકોની સારવાર થઈ શકે. તો આ રીતે બચાવ ઓપરેશન શરૂ થયું હતું. વોટ ઇઝ એન અર્થક્વેક? ભૂકંપ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. અર્થક્વેક ઇઝ અ નેચરલ ડિઝાસ્ટર. ભૂકંપ છે કુદરતી આફતી છે. which is caused due to shaking of the earth surface, અને તે શેના કારણે ઉદ્ભવે છે? તો કે પૃથ્વીની સપાટીમાં ધ્રુજારી આવે છે તેના કારણે ભૂકંપ ઉદ્ભવે છે અને એ કુદરતી આપત્તિ છે. ક્વેશ્ચન નંબર 7, when and where did the earthquake occur? ક્યાં અને ક્યારે ભૂકંપ આવ્યો હતો? The earthquake occur in the Kutch area of ગુજરાત. તો અર્થક્વેક છે એ ગુજરાતના કચ્છ વિસ્તારમાં આવ્યો હતો. અને ક્યારે આવ્યો હતો? તો આપણે આગળ જોયું હતું 26 જાન્યુઆરી 2001માં. 26 જાન્યુઆરી 2001 earthquake occurred in the Kutch area of Gujarat. Next છે ક્વેશ્ચન નંબર 8, what was જાસ્મા doing when earthquake occurred? જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે જાસ્મા શું કરી રહી હતી? જાસ્મા was in the school playing watching 26 January parade in TV. કે જાસ્મા સ્કૂલે હતી અને સ્કૂલમાં ટીવીમાં 26મી જાન્યુઆરીની જે પરેડ ચાલતી હતી તે જોઈ રહી હતી. 26મી જાન્યુઆરી હતી, રાષ્ટ્રીય તહેવાર હતો, એટલે શું ચાલતું હતું? ટીવીમાં પરેડનો પ્રોગ્રામ ચાલતો હતો, તે જાસ્મા નિહાળી રહી હતી જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે. ક્વેશ્ચન નંબર 9, હાઉ ડીડ ધ પીપલ ઓફ ધ કચ્છ રિએક્ટ? તો કચ્છના લોકો કેવું વર્તન કરી રહ્યા હતા અથવા કઈ રીતે તે જે ભૂકંપની પરિસ્થિતિ હતી તેને સહન કરી રહ્યા હતા? તો કે પીપલ વેર વેરી સ્કેર્ડ એન્ડ વેર રનિંગ ઓલ અરાઉન્ડ ટુ સેવ ધેર લાઈફ. લોકો પોતાની જિંદગી બચાવવા માટે આમ તેમ ચારેય બાજુ દોડી રહ્યા હતા અને ખૂબ જ ડરી ગયા હતા. સ્કેર્ડ એટલે ડરી ગયા. લોકો ડરી ગયા હતા અને પોતાની લાઈફ બચાવવા માટે આમ તેમ દોડી રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 10, વોટ ડેમેજ વોઝ caused due to the village and people there? લોકો અને ગામમાં કેવું નુકસાન થયું હતું અને શું નુકસાન થયું હતું? કે મેની હાઉસીસ હેડ ફોલન, ઘણા બધા ઘર પડી ગયા હતા. મેની પીપલ વેર ઇન્જર્ડ, ઘણા બધા લોકો ઘવાયા હતા. એન્ડ 6 પીપલ ડાયડ, અને 6 લોકો કચ્છમાં મૃત્યુ, જાસ્માના ગામમાં, કચ્છમાં નહીં પણ જાસ્માના ગામમાં મૃત્યુ પામ્યા હતા. ક્વેશ્ચન નંબર 11, ડીડ જાસ્મા એન્ડ હર ફેમિલી મેમ્બર ગેટ ઇન્જર્ડ? શું જાસ્મા અને તેના ફેમિલી મેમ્બરને, તેના પરિવારને કંઈ નુકસાન થયું હતું? તેઓ જોખમી થયા હતા? કે યસ, જાસ્માસ લેગ વોઝ ફ્રેક્ચર્ડ, જાસ્માના પગમાં ફ્રેક્ચર થઈ ગયું. એન્ડ હર ગ્રાન્ડફાધર ડાયડ, અને તેના દાદા મૃત્યુ પામ્યા હતા ઇન ધ અર્થક્વેક. તો કે જાસ્માના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું
અને જાસ્માનના દાદા છે એ મૃત્યુ પામ્યા હતા. હુ વોઝ મોટા બાપુ? હાઉ ડીડ હી હેલ્પ ધ અધર પીપલ ઓફ ધ વિલેજ? મોટા બાપુ કોણ હતા અને લોકોને કઈ રીતે મદદ કરતા હતા? મોટા બાપુ વોઝ ધ સરપંચ ઓફ ધ વિલેજ. જાસ્માના જે મોટા બાપુ છે તે તેના ગામના સરપંચ હતા. એન્ડ હી ગેવ ફૂડ ગ્રેન્સ ફ્રોમ હિઝ ગોડાઉન ટુ ધ પીપલ ઓફ ધ વિલેજ. અને તે પોતાના ગોડાઉનમાંથી લોકોને અનાજ પૂરું પાડી રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 13. Who all came to help the village people? How did they help the village people? તો કે ગામના લોકોની મદદ કરવા કોણ આવ્યું અને કઈ રીતે મદદ કરી હતી? Scientists came to find out which area have more chances of an earthquake. તો કે વૈજ્ઞાનિક લોકો આવ્યા હતા અને તે સંશોધન કરતા હતા કે કઈ જગ્યાએ ભૂકંપ આવવાની શક્યતા છે. ડોક્ટર્સ કેમ ફોર ધ ટ્રીટમેન્ટ ઓફ ઇન્જર્ડ પીપલ અને ડૉક્ટર આવ્યા હતા તે ઘવાયેલા લોકોની સારવાર કરતા હતા. એન્ડ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ કેમ ટુ ડિઝાઇન ન્યૂ અર્થક્વેક સેફ હાઉસીસ ફોર ધ વિલેજર્સ. અને આર્કિટેક્ટ્સ અને એન્જિનિયર આવ્યા હતા. ઇજનેર અને તકનિક તે અર્થક્વેક ભૂકંપ પ્રૂફ હાઉસની ડિઝાઇન બનાવવા માટે મદદ કરી રહ્યા હતા અને લોકોને શીખવી રહ્યા હતા કે કઈ ડિઝાઇનના મકાન બનાવવા જેથી ભૂકંપમાં રક્ષણ મળી શકે. ચલો ક્વેશ્ચન નંબર 14 જોઈએ. વાય આર ધ પીપલ ઓફ ધ વિલેજ અફ્રેડ ઓફ મેકિંગ ધ હાઉસીસ અગેન એન્ડ ધ એન્જિનિયર્સ વેર ટેલિંગ. જ્યારે એન્જિનિયરે એવું કહ્યું કે ફરીથી ભૂકંપ પ્રૂફ ડિઝાઇનના મકાન બનાવવાના છે તો લોકો શા માટે ડરી રહ્યા હતા? લોકો કેમ તૈયાર ન થયા એન્જિનિયર્સ પાસે મકાન બનાવવા માટે? ધે વેર અફ્રેડ બીકોઝ ધે થોટ ધેર વિલેજ વિલ નોટ લુક લાઇક હાઉ ઇટ વોઝ અર્લિયર. લોકો એટલા માટે ડરી રહ્યા હતા કે જો એન્જિનિયર પાસે મકાન બનાવવામાં આવશે તો તેમનું ગામ છે એ પહેલાં જેવું લાગશે નહીં, કારણ કે લોકો તો બિલ્ડિંગો ઊભી કરી દેશે એક જ સરખી ડિઝાઇનની. જ્યારે ગામમાં તો જુદા જુદા ટાઈપના મકાન હોય છે જેથી ગામની વિવિધતા દેખાય છે. તેથી લોકો ડરી રહ્યા હતા કે જો એન્જિનિયર મકાન બનાવશે તો ગામ પહેલાં જેવું લાગશે નહીં. ઇફ બિલ્ડિંગ્સ વેર બિલ્ડ ધેર, જો ત્યાં બિલ્ડિંગ બનાવી દેવામાં આવશે તો ગામ પહેલાં જેવું લાગશે નહીં. તેથી લોકો એન્જિનિયર પાસે મકાન બનાવવામાં ડરી રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 15. વાય ડુ યુ થિંક વન શુડ ગો અંડર અ ટેબલ ડ્યુરિંગ ઓન ધ અર્થક્વેક? તમે એવું શા માટે વિચારો છો કે ભૂકંપ આવે ત્યારે આપણે ટેબલની નીચે બેસી જવું જોઈએ? બિકોઝ ઇન કેસ ઓફ કોલાપ્સ ઓફ હાઉસીસ ડ્યુરિંગ એન અર્થક્વેક ધ ટેબલ કેન સેવ ધ પર્સન ફ્રોમ ઇન્જરી. ટેબલ નીચે એટલા માટે બેસી જવું જોઈએ કે જ્યારે હાઉસીસ કોલાપ્સ એટલે કે નીચે પડે છે, છત નીચે પડે છે ભૂકંપ દરમિયાન, તો ટેબલ આપણને બચાવી શકે છે. એ છત સીધી આપણા ઉપર ન પડે પણ શેના ઉપર પડે? ટેબલ ઉપર પડે, જેથી આપણને ઓછું વાગે છે. ટેબલ આપણો બચાવ કરે છે. હેન્સ વન શુડ ગો અંડર અ ટેબલ ડ્યુરિંગ ધ અર્થક્વેક. પરંતુ જો એ ટેબલ મજબૂત હોય તો, નહીંતર તો છત ટેબલ પર પડે તો ટેબલ પણ તૂટી જાય છે અને આપણને પણ વાગે છે. પરંતુ જો ટેબલ મજબૂત હોય અને દિવાલ નાની હોય અને પડી હોય તો ઘણી વખત આપણો બચાવ પણ થઈ શકે છે. એટલા માટે જ આપણે જ્યારે ભૂકંપ આવે અને બહાર જવાનો કોઈ રસ્તો ન હોય તો ટેબલ નીચે બેસી જવું જોઈએ. આ 15 ક્વેશ્ચન આન્સર છે. મોસ્ટ આઈએમપી છે, તમારે લર્ન કરવાના છે અને રાઇટ પણ કરવાના છે. ચલો નેક્સ્ટ જોઈએ હવે ક્લાસિફાય એટલે કે વર્ગીકરણ કરો, જે તમારી એક્ઝામમાં પૂછાવાનું છે. ચલો સમજાવી દઉં. ક્લાસિફાય ધ ફોલોવિંગ ઇન ડિઝાસ્ટર એન્ડ મેન મેડ ડિઝાસ્ટર એન્ડ નેચરલ ડિઝાસ્ટર. મેન મેડ ડિઝાસ્ટર એટલે શું અને નેચરલ ડિઝાસ્ટર એટલે શું એ પહેલાં આપણે સમજી લઈએ. મેન મેડ એટલે કે મનુષ્ય દ્વારા આવતી આપત્તિઓ. તો મનુષ્ય દ્વારા શું આપત્તિ તો આવે જ ને, આતંકવાદી હુમલો થાય, બોમ્બ વિસ્ફોટ થાય, એક્સિડન્ટ થાય, યુદ્ધ થાય, તો એ બધા કેવા કહેવાય છે? મેન મેડ ડિઝાસ્ટર કહેવાય છે. અને નેચરલ ડિઝાસ્ટર તો એ કેવા હોય છે? તો કે કુદરતી આપત્તિ, જેમ કે પૂર આવે, ભૂકંપ આવે, સુનામી આવે, જ્વાળામુખી ફાટી નીકળે, ઉલ્કાપાત થાય, તો એ બધા કેવા કહેવાય? નેચરલ ડિઝાસ્ટર કહેવાય.
જ્યારે મેનમેડ ડિઝાસ્ટર છે એ મનુષ્ય દ્વારા થયેલા હોય છે અને કુદરત દ્વારા થયેલી આપત્તિને નેચરલ ડિઝાસ્ટર કહે છે. તો તમને અહીંયા બધા ભેગા આપેલા છે, ફ્લડ, એક્ટિવ શૂટર, અર્થક્વેક, વાઇલ્ડ ફાયર. તો આ બધામાંથી તમારે વર્ગીકરણ કરવાનું છે કે મેનમેડ ડિઝાસ્ટર કયા છે એન્ડ નેચરલ ડિઝાસ્ટર કયા છે. તો ચલો પહેલાં આપણે આ બધા મિક્સ જોઈ લઈએ, એનું ગુજરાતી જોઈ લઈએ, પછી આપણે એનું વર્ગીકરણ કરીએ. તો ફર્સ્ટ છે ફ્લડ એટલે શું થાય કે પૂર. એક્ટિવ શૂટર એટલે શું થાય તો કે આતંકવાદી હુમલો, ગોળીબાર કરે આતંકવાદીઓ એક સાથે ઘણો બધો, એને કહેવાય એક્ટિવ શૂટર. અર્થક્વેક તો કે ભૂકંપ. વાઇલ્ડ ફાયર તો કે જંગલમાં આગ લાગે છે ને, અચાનક આગ ફાટી નીકળે છે, જંગલમાં આગ લાગવી, એને કહેવાય છે વાઇલ્ડ ફાયર. પછી એક્સપ્લોઝન એટલે કે બોમ્બ વિસ્ફોટ થાય છે. લેન્ડ સ્લાઇડ એટલે કે ભૂસ્ખલન. ભૂસ્ખલનમાં શું થાય છે તો કે ધરતીને ફાટી જાય છે, ધરતીની જે પ્લેટ હોય છે આપણે આગળ જોઈએ તો ફાટી જાય છે, અચાનક ભૂકંપ થાય ને ધ્રુજે નહીં પણ સીધી ફાટી જાય. સુનામી તો કે દરિયામાં મોટા મોટા મોજા ઉછળે છે, એ સુનામી છે. રેડિયોગ્રાફી રેડિયેશન્સ તો કે પ્રદૂષણને કારણે અવકાશમાં જે આપણે ક્ષ-કિરણો અથવા કિરણોનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે રોગો પણ ફાટી નીકળે છે અને ક્ષ-કિરણ કારણે પ્રદૂષણ પણ ફાટી નીકળે છે, જેના કારણે પણ આપત્તિ આવી શકે છે. વોલ્કેનો એટલે જ્વાળામુખી. એક્સિડન્ટ એટલે અકસ્માત. રોકફોલ એટલે ઉલ્કાપાત એટલે કે જે મોટા મોટા પથ્થરો આકાશમાં તરે છે એ નીચે પડે છે અને એને કહેવાય છે ઉલ્કાપાત. વાર એટલે યુદ્ધ અને ક્રાઇમ એટલે કે લોકો દ્વારા આચરવામાં આવતી મર્ડરની વગેરે આ જે એક્ટિવ શૂટર જેવી એક્ટિવિટી એને પણ ક્રાઇમ કહેવાય છે. તો ચલો આપણે હવે એનું વર્ગીકરણ કરીએ. જોઈ લે મેનમેડ ડિઝાસ્ટર આર. તો કે મેનમેડ ડિઝાસ્ટરમાં કયા કયા આવે છે? એક્સપ્લોઝન વિસ્ફોટ, એક્સિડન્ટ, એક્ટિવ શૂટર, રેડિયોગ્રાફી રેડિયેશન, ક્રાઇમ એન્ડ વાર. આ બધા શેમાં છે તો કે મેનમેડ ડિઝાસ્ટર છે. જ્યારે નેચરલ ડિઝાસ્ટરમાં આવે છે સુનામી, ફ્લડ, અર્થક્વેક, વોલ્કેનો, રોકફોલ એન્ડ લેન્ડસ્લાઇડ. તો આટલા જે છે એ શેમાં આવે છે તો કે નેચરલ ડિઝાસ્ટરમાં આવે છે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આ ચેપ્ટરના નોટબુકની PDF તમને મળી જશે. નેક્સ્ટ આપણે ચેપ્ટર નંબર 15 સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.